આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા તલાટી મંડળ દ્વારા પડતર માંગણીઓને લઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સમગ્ર રાજ્યના બધા જ કર્મચારીઓ જૂની પેન્શન યોજના સમાવવા અને ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારમાં ભરતી કરવા સહિત પડતર પ્રશ્નો સંદર્ભે અનેક રજૂઆતો કરવામાં આવી છે અને અંતે તારીખ 16 સપ્ટેમ્બર 2022ના રોજ રાજ્ય સરકારના 5 મંત્રીઓની સમિતિ સાથે બેઠક પણ કરવામાં આવી હતી, જે બેઠકમાં કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે તેમજ તે પૈકીના અમુક પ્રશ્નોનો ઉકેલ ન આવતા તારીખ 5 ફેબ્રુઆરી 2024થી આંદોલન કાર્યક્રમની જાહેરાત તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કરવામાં આવી છે, જેના અનુસંધાને ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ગરબાડા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અજયકુમાર તેમજ ઉપપ્રમુખ પારુલબેન જાદવ અને મહામંત્રી દિલીપભાઈ બી રાઠોડની ઉપસ્થિતિમાં તાલુકા સમગ્ર તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું।